બનાસકાંઠા જિલ્લા પૂરગ્રસ્ત વિસ્તારની સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુલાકાત લીધી। બનાસકાંઠા જિલ્લાના વાવસોઈ ગામના ગામડાઓ વધુ પડતા વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 3 દિવસ વરસાદ પડવાના કારણે બોર્ડર વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, પાકો નિષ્ફળ ગયા છે, ઘરવખરી બધી પાણીમાં તણાઈ ગઈ છે, પશુઓ મૃત્યુ પામ્યા છે, અનેક પરિવારો બેહાલ થઈ ગયા છે। આવા સમાચાર સાંભળી ખુદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દિલ્હીથી દોડી આવ્યા હતા અને પૂરગ્રસ્ત વાવ સુઈ ગામની મુલાકાત લીધી હતી। તમામ પૂરગ્રસ્ત પરિવારની મુલાકાતો લઈ એમની વહારે આવ્યા હતા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વાવ તાલુકાના મોરીખા ગામમાં ગળાસમા પાણીમાં ચાલી પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી। સ્કૂલમાં આશરો લઈ રહેલા લોકો સાથે વાતચીત પણ કરી હતી। હું તમારી સાથે છું અને તમને પૂરતું વળતર મળે તેવા પ્રયત્ન કરીશ। બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પૂરગ્રસ્ત જલોયા ગામની પણ મુલાકાત લીધી હતી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તંત્રના અધિકારીઓ સાથે રહી પાણી નિકાલ માટે સૂચના પણ આપી હતી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા ભલામણ કરી હતી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોતે એક સ્ત્રી છતાં લોકોના સુખ દુઃખમાં રાત દિવસ ખડે પગે લોકોની સેવામાં છે એવું લોકો મુખે સાંભળવા મળ્યું હતું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કેપી ગઢવી વગેરે પાર્ટીના અગ્રણીઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ થરાદ।